મહોત્સવમાં પધારેલા આપણા સૌના પરમ પૂજનીય વંદનીય સંત શ્રી દોલતરામ બાપુ, વ્યાસપીઠ ઉપર બિરાજમાન તમામ સંતો, દૂર દૂરથી વધારેલા ભક્તો, માતાઓ, બહેનો, તમામના ચરણો મારા પ્રણામ. આપણા સૌનું ગૌરવ રાજલબા ઝાલા પણ અહીં ઉપસ્થિત છે, તો એમનું પણ હાર્દિક સ્વાગત છે. ખરેખર હું તો ખેતી યાદે સંકળાયેલો છું. સંતો મલમ લગાવશે ને હું ડેટોલ લગાવશે. ખરેખર મારે તો કોઈ વધારે સમય લેવા નથી, પણ આ સંતોના લીધે મારે જે મજા થઈ છે એ હું ગોમડે ગોમડે ફરીને શેર કરું છું. ભાઈ, આજે જેવું કહી છું એ આ સંતોની કૃપા છે મારા ઉપર. એટલા માટે તમને કહું છું કે સાહેબ, રૂપિયા એ સર્વોપરી નથી, બંગલા એ સર્વોપરી નથી, કે શિક્ષણ એ પણ સર્વોપરી નથી. સર્વોપરી હોય તો એ આનંદ છે, અને એ આનંદ સંતો સિવાય કોઈ જગ્યાએ મળતો નથી. એટલા માટે વહેલા મોડા સંતોના શરણે આવજો રા ભાઈ હો. અને એ પાછું જુવાનીમાં જેટલી ગળા ગુંડા હેડે એટલી ગળા નકે ગડપણ કાઠું છે. પછી ગુંડા થાકશી અને છોકરાની વહુ જેવી મળે કેમ ખબર કો. પછી તો ડોક્ટર કે ખાવાનું અને છોકરાની વહુ આલે ખાવાનું. એટલે આ જેટલી ગળા ગુંડા હેડે છે એટલી ગળા સંતોનું શરણું સ્વીકારી લેજો સાહેબ. કોઈના મનમાં એવું હોય ને કે ઘંટા થઈને જાત્રા એવું કરશે ને ઘંટા થઈને ભજન કરશે તો એ તમારો વેમ છે સાહેબ. એટલે ખૂબ સંતોના ગહારામ રહેજો. આ કળજુગ છે, હું તો કહું ઉમરાઉથી ભરેલું પડ્યું છે. પણ સાહેબ, જો પરિવારમાં સારું શિક્ષણ નહીં હોય, પરિવારમાં સારા સંસ્કાર નહીં હોય, અને સાહેબ જો એક છોકરો ઊંધો પાછો ને તો 100 મહિનામાં ખાલી થઈ જાય. એટલે અઠવાડિયે 15 દાડે સંતોના પગલા કરાવજો સાહેબ. અને ખૂબ સંતોના ગહારામ રહેજો. હું તો ઘણી વાર કહું છું કે તમે તમારા છોકરાને ભણાઈ ગણીને ડોક્ટર બનાવશો, પણ સાહેબ દારૂડિયો પાકે તમે શું કરશો? એટલે ખૂબ સંતોના ગહારામ રહેજો અને નીતિનું ધન કમાજો. તમારા છોકરાને હું તો કહું કાજુ બદામ ખવડાવજો, મારો કોઈ ના નથી, પણ પૈસા શેના છે એની ખબર રાખજો. પૈસા ઉપર બુદ્ધિ આવે છે, કાજુ બદામથી બુદ્ધિ નહીં આવતી. અને કાજુ બદામથી બુદ્ધિ આવતી હોય ને તો રૂપિયા વાળા છોકરો ગોલ્ડન ના હોય, એ તો ગંજા ભરીને ફરતા હોય છે. એટલે ખૂબ નીતિનું ધન કમાજો. અને આ મનુષ્ય દેહ મળ્યો છે તો એ વેડફાઈ ના જાય એનું ધ્યાન રાખજો સાહેબ. ખૂબ હળીમળીને રહેજો અને આનંદથી વિતાવજો. આ મનુષ્ય દેહ મળ્યો છે તો પ્રભુનું ભજન કરજો સાહેબ. આપણે તો આજે ભરભારી ચિંતામાં હું કહી જશે. પાડોશી ગાડી લાવે તો આપણે બળતરા કરવાની કે હપ્તા ચમચમ ભરશે? અને આપણે મજા પણ ચાર આવે ખબર, બાજુ આ ઘેર હપ્તા વાળો આવે ને તારે એવી ચિંતા ના કરવાની. અમુક કંઢિયા વળીની જુવાની યાદ કરીને બળતરા કરતા હોય. અમુક બેનો વળી કહે અમાર વખતમાં તો ઉપાડીને પાણી લાવતા હતા, હવે એની છોકરાને વહુને રાહુડામ નળ આયા છે. ભાઈ આયા હોય તો મોજ કરવા દો. તમે શું કરવા બળતરા કરો છો? મોજમાં રહો, બીજી વાત નહીં. ભૂતકાળને ભૂલી જો, ભવિષ્યની ચિંતા છોડો ને વર્તમાનને માણો. એટલા માટે કહું છું ખૂબ સંતોના ગહારામ રહેજો. વધારે કોઈ કહેતો નથી. આપા ઘડિયું દાડે દાડે ઘટતી જ હોય છે, એની સેવા કરજો સાહેબ. જે ઘરમાં વડીલોની સલાહ લેવરાય છે ને એ ઘરમાં વકીલની નથી લેવી પડતી. એટલે ખૂબ ગંઢીએની જૂની વાતો અભળજો. ડુંગરા વાળી બદલે ધજામાં તો લઈને જાજો, નકે ઉમરા વાળીને હાડલે હાસવજો. એને પૂછજો કે માં તમારે શેનું શાક ખાવું છે આજ? તમારા મા બાપને તમારી ગોળીઓ નહીં જોતી, એને તમારો સમય જોવે છે. અને ચોક જોન તો એને પૂછીને જાજો, એને નમીને જાજો. અને તમારા પપ્પાને જેટલા હેરાન કરવા એટલા કરજો પરા. કાલ તમારે પપ્પા બનવાનું છે. વ્યાજ ચીખે લેવા તૈયાર રહેજો. તમારા હાહુ હારાને જેટલા હેરાન કરવા એટલા કરજો. કાલ તમારે પણ સાસુમાં બનવાનું છે. એટલે ખૂબ હળીમળીને રહેજો. ખૂબ મા બાપની સેવા કરજો. અને ઘણી વાર હું તો કહું છું કે આ જાગીરદાર સમાજ છે સાહેબ. તમે 100 કોણે વાતને ભૂલી મત જાજો. આ સમાજની અંદર ભગવાને 22 વાર અવતાર લીધો છે. આ સમાજના વંશજો એકલું ડળ 3 દાડા લડ્યું છે સાહેબ. અને તમારા આ સમાજના જેની 2 ટાઈમ મંદિરમાં આરતી થતી હોય અને સાહેબ તમે વ્યસન કરો એ નહીં ચાલે. આ સમાજ વ્યસન મુક્ત બને, શિક્ષણ યુક્ત બને, એ અમારા સપના છે સાહેબ. એટલે ખૂબ હળીમળીને રહેજો. અહીં બોલાય મને 2 મિનિટ બોલવાનો અવસર આપ્યો એ બદલ આપ સૌના ચરણોમાં વંદન કરું છું. ખારેડા ભજનમાં જવાના હોવાના કારણે હું નીકળું છું.
આપ સૌના ચરણોમાં જય ગુરુ મહારાજ.